ક્ષત્રિય સમાજ પર બફાટને લઈ પરસોત્તમ રૂપાલા ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે। ક્ષત્રિય સમાજની રડાર પર પરસોત્તમ રૂપાલા ફરી એકવાર આવ્યા છે। ત્યારે ક્ષત્રિય સમાજનું કચ્છમાં રાપરમાં અત્યારે સંમેલન મળવાનું છે। શું આ સંમેલન ક્ષત્રિય સમાજનું સંમેલન જે મળવાનું છે તે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ફરી નવું એક મોટું આંદોલન છેડશે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાવી અને ક્ષત્રિય સમાજ પર ટીકા ટિપ્પણી કરી। પહેલા તો ક્ષત્રિય સમાજ પર પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી તેને લઈને ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ બફાટ કર્યો અને પહેલા જે ટિપ્પણી કરી હતી તેના પર સ્પષ્ટતા કરી અને કહ્યું કે હું પહેલા જે કહી રહ્યો હતો તે સાચું છે। ક્ષત્રિયો જે છે, જે રાજા અને રજવાડાઓ છે, તેમણે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારો કર્યા હતા તેવું પરસોત્તમ રૂપાલા ફરી એકવાર કહી રહ્યા છે અને સ્પષ્ટતા કરી રહ્યા છે। ત્યારે ક્ષત્રિય સમાજના લોકો પરસોત્તમ રૂપાલા પર ફરી એકવાર રોષે ભરાયા છે અને ક્ષત્રિય સમાજનું આજે સંમેલન મળવાનું છે। આ સંમેલન કચ્છના રાપરમાં મળવાનું છે। ત્યારે ક્ષત્રિય આંદોલનના જે આગેવાનો છે, ક્ષત્રિય સમાજના જે લોકો છે અને આગેવાનો છે, તેમણે પરસોત્તમ રૂપાલાની વિરોધમાં આ સંમેલન યોજ્યું છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ જે અત્યારે સત્તા પક્ષ એટલે કે ભાજપને દેખાડી દેવા ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે ફરી એકવાર મેદાને આવ્યા છે। ક્ષત્રિય સમાજના લોકોએ હવે ફરી એકવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ મોરચો માંડ્યો છે। લોકસભાની ચૂંટણી વખતે પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચરમસીમાએ રહ્યો। ગુજરાતના અનેક ગામડાઓમાં પરસોત્તમ રૂપાલાનો વિવાદ જે છે તે વધુ વકરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર ક્ષત્રિય સમાજના લોકો પોતાનો રોષ ઠાલવવા લાગ્યા। ક્ષત્રિય સમાજનો રોષ એ હદે વધી ગયો કે તેમણે ભાજપ નેતાઓની હકાલપટ્ટી પણ કરી। લોકસભાની ચૂંટણીમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્ષત્રિય સમાજે સરખો પ્રચાર પણ કરવા ન દીધો। ત્યારે આ નેતાઓ જે છે તે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલતું હતું તેને લઈને પોતાનો સરખો પ્રચાર પણ ના કરી શક્યા। ક્ષત્રિય સમાજે આટલો પ્રચંડ વિરોધ કર્યો છતાં ભાજપે ક્ષત્રિય સમાજની એક ન માની અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રાખી। છતાં આટલો વિરોધ થયો, પરસોત્તમ રૂપાલા રાજકોટથી જીતી જાય છે। પરસોત્તમ રૂપાલા જે છે તે ભારે અને જંગી બહુમતીથી ત્યાં જીતીને બતાવે છે। ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજની માંગણી તો ના જ સ્વીકારી। ત્યારે હવે ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ જ્યારે બફાટ કર્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો ખૂબ જ રોષે ભરાયા છે। તેને લઈને આજે કચ્છના રાપરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એક સંમેલન બોલાવ્યું છે। આ સંમેલનમાં પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પહોંચી વળવા ક્ષત્રિય સમાજની મિટિંગ બોલાવવામાં આવી છે। આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ પરસોત્તમ રૂપાલાએ જે બફાટ કર્યો છે તેને લઈને ચર્ચાઓ કરવામાં આવશે। ત્યારે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે શું ગુજરાતભરમાં ફરીથી આંદોલનો થશે? જે રીતે લોકસભાની ચૂંટણી વખતે ભાજપ નેતાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો, ભાજપ નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી, તે લઈને ફરીથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ ભાજપ નેતાઓને ઘરનો રસ્તો દેખાડવામાં આવશે। ક્ષત્રિય સમાજ જે છે તે પોતાના વચનથી ક્યારેય પાછું નથી ફરતું। પહેલાં પણ આપણે જોયું જે રીતે રોષ જે છે તે લોકોનો ચરમસીમાએ જોવા મળ્યો। ગુજરાતભરના ક્ષત્રિય આગેવાનોએ પોતાનો રોષ ભાજપ વિરુદ્ધ ઠાલવ્યો, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ પોતાની મનમાની ચલાવી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચી અને ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ હતો છતાં તેમનો આટલો વિરોધ થયો છતાં પરસોત્તમ રૂપાલાએ રાજકોટની સીટ જે છે ત્યાંથી જીત હાંસલ કરી, એ પણ જંગી બહુમતીથી। તો ફરી એકવાર જ્યારે ક્ષત્રિય સમાજના લોકો મેદાને આવ્યા છે ત્યારે શું હવે પરસોત્તમ રૂપાલા તો સાંસદ તો બની ગયા છે, પરંતુ પરસોત્તમ રૂપાલાની આ લડાઈમાં જે વિરોધની લડાઈ છે તેમાં ક્ષત્રિય સમાજ જીતી શકશે? કારણ કે પહેલાં પણ
તેમના જે નેતાઓ છે, ક્ષત્રિય સમાજમાંથી આવતા નેતાઓ, તેમણે આ વિવાદ જે છે તેને શાંત પાડવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ફરી એકવાર આ વિવાદને થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ વિવાદને શાંત પાડવા માટે અવનવા પ્રયાસો કર્યા. ત્યારે દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજનો રોષ અત્યારે વધી રહ્યો છે. ગઈકાલે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની જે પણ માંગણીઓ અત્યાર સુધી પૂરી નથી કરવામાં આવી, તેને લઈને મુખ્યમંત્રીને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું રહેશે કે શું મુખ્યમંત્રી તેમની માંગણી સ્વીકારે છે કે નહીં. કચ્છના રાપરમાં ક્ષત્રિય સમાજનું જે અત્યારે સંમેલન મળવાનું છે, તેમાં ગુજરાતમાં ફરી એક મોટા આંદોલન થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. તમને શું લાગે છે? ક્ષત્રિય સમાજનો રોષ અત્યારે ચરમસીમાએ છે. એક બાજુ પરસોત્તમ રૂપાલાએ આટલો મોટો બફાટ કરી દીધો છે, ત્યારે તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.